હેલો સ્ટુડન્ટ્સ, આજે તમારા એસી સર્કિટના લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલા સમનું આપણે પ્રેક્ટિસ કરશું. બરાબર છે. હવે અહીંયા તમારી પાસે એક સમ એટલે કે એક ન્યુમેરિકલ આપેલો છે. તેની અંદર તમને એક અલ્ટરનેટિંગ કરંટનું ઇક્વેશન આપી દીધું છે. I ઇઝ ઇક્વલ ટુ 25 sin 2π60t. બરાબર છે. હવે આના ઉપરથી તમને નીચેની બધી ક્વોન્ટિટી એટલે કે નીચેની વસ્તુઓ શોધવાની છે. મહત્તમ કિંમત એટલે કે એમ્પ્લિટ્યૂડ, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, કોણીય આવૃત્તિ, આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ, આરએમએસ કિંમત, એવરેજ કિંમત, ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર. બરાબર છે. તો ટોટલ 8 વસ્તુ તમને આ એક ઇક્વેશન ઉપરથી ફાઇન્ડ કરવાની છે. બરાબર. હવે આપણે આગળ જોઈ ગયા કે તમારે પહેલો સ્ટેપ આ ટાઈપના સમની અંદર શું કરવાનો છે, તો કે તમને જે ઇક્વેશન આપેલું છે એ ઇક્વેશનને તમારા આપણા પહેલાં 4 ઇક્વેશનમાંથી કોની સાથે મેચ કરે છે એ સરખાવવાનું છે. તો અહીંયા આપણે કર્યું, જુઓ, I ઇઝ ઇક્વલ ટુ 25 sin 2π60t ને I ઇઝ ઇક્વલ ટુ IM sin 2πft સાથે સરખાવતા. એટલે આપણે આ બે ઇક્વેશનને શું કર્યું છે, સરખાવ્યા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે IMની જગ્યાએ આપણા ઇક્વેશનમાં શું છે, 25, અને જ્યારે ફ્રીક્વન્સીની જગ્યાએ શું આપેલું છે, 60. બરાબર. તો આપણે પહેલી બે વસ્તુ તો ડાયરેક્ટલી જ મળી જવાની છે કે મહત્તમ કિંમત એટલે શું, IM. તો IM કેટલી છે, અહીંયા ઓલરેડી 25 આપી જ દીધી છે. બરાબર. તો આ એક બેઝિકલી થઈ ગયું તમારું, બહુ સિમ્પલ. હવે કાંઈ કરવાનું નથી, ખાલી બે ઇક્વેશનને સરખાવવાના છે. હવે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિની વાત કરી છે, તો અહીં આવૃત્તિમાં પણ ફ્રીક્વન્સી F ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યાએ શું છે, 60. તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, તમારો 60 હર્ટ્ઝ થઈ ગયું. બરાબર. તો આ રીતે તમને આવૃત્તિ પણ મળી ગઈ. આ સમની અંદર ખાસ ધ્યાન શું રાખવાનું છે, યુનિટ ભૂલવાના નથી. કરંટ આપેલો હોય તો એમ્પિયર, ફ્રીક્વન્સી આપી હોય તો હર્ટ્ઝ. બરાબર છે. હવે આગળ તો ત્રીજી વસ્તુ જે આપણે ફાઇન્ડ કરવાની છે તે છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે શું થાય, તો કે ઓમેગા. એનું ઇક્વેશન તમને અહીંયા દર્શાવેલું છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. હવે એફ એટલે શું થાય, નોર્મલ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, જે તમે ઉપર ગોતી લીધી કેટલી આવી છે, 60 હર્ટ્ઝ આપી છે. બરાબર. હવે 60 હર્ટ્ઝ છે તો 2πfની અંદર એફની કિંમત મૂકી દીધી 60, એટલે 2 ગુણ્યા પાઈ ગુણ્યા 60. તો તમને કેટલી કોણીય આવૃત્તિ મળે છે, 376.99 રેડિયન પર સેકન્ડ. અહીંયા પણ આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. યુનિટ આપણે ક્યાંય પણ ભૂલ થવી જોઈએ નહીં. લાસ્ટમાં હવે શું આવે છે, તો કે આવર્તકાળ પણ ફાઇન્ડ કરવાનો છે. આવર્તકાળને દર્શાવવામાં આવે છે કેપિટલ Tથી, અને એનું ફોર્મ્યુલા છે T ઇઝ ઇક્વલ ટુ 1/f. F એટલે શું, આવૃત્તિ. અને આવૃત્તિ તો આપણે અહીંયા ગોતી લીધી છે, કેટલી છે, 60 હર્ટ્ઝ, એટલે 1/60 એટલે 0.016 સેકન્ડ. આનો યુનિટ શું થશે, આવર્તકાળનો યુનિટ થશે સેકન્ડ. બરાબર. તો આ રીતે તમને 4 વસ્તુ સિમ્પલ મળી ગઈ. હવે આગળ વધીએ તો તમને આગળ હવે કીધું છે આરએમએસ કિંમત ગોતવાનું. તો આરએમએસ કિંમતનું સૂત્ર શું થાય, તો કે 0.707 ગુણ્યા IM. IM એટલે શું થાય, તો કે તમારી મહત્તમ કિંમત. IM એટલે બીજું કંઈ જ નહીં, શું છે, તમારી મહત્તમ કિંમત, જે તમને પહેલાં જ મળી ગઈ. તો હવે આની અંદર તમે શું કરો છો, 0.707 ગુણ્યા 25, એટલે તમને શું મળશે, આરએમએસ કિંમત પણ મળી ગઈ કરંટની. એના પછી તમને ગોતવાનું કીધું છે એવરેજ કિંમત. તો એવરેજ કિંમતનું સૂત્ર શું થાય, 0.637 ઇન્ટુ IM. IM એટલે ફરીથી શું છે, મહત્તમ કિંમત. મહત્તમ કિંમત ઓલરેડી તમને કેટલી, 25 ખબર છે. તો 0.637 ઇન્ટુ 25 કરશો તો તમને શું મળી જશે, એવરેજ કિંમત મળી જશે. હવે તમને આરએમએસ કિંમત પણ મળી ગઈ, એવરેજ કિંમત પણ મળી ગઈ. હવે શું કીધું છે, ફોર્મ ફેક્ટર ગોતવાની વાત કરી છે. તો ફોર્મ ફેક્ટરનું સૂત્ર શું થાય, તો કે આરએમએસ કિંમત અપોન એવરેજ કિંમત. તો આરએમએસ કિંમત અહીંયા તમારી કેટલી હતી, 17.67. બરાબર, જે અહીંયાથી મળી છે. અને એવરેજ કિંમત કેટલી હતી, 15.92, જે તમને અહીંયા ઓલરેડી તમે ફાઇન્ડ કરેલી છે. તો તમે આ બેનું ડિવિઝન કરશું તો તમને કેટલો મળશે, 1.10. આપણે જોયું હતું કે ફોર્મ ફેક્ટરની કિંમત સાઇનોસોઇડલ વેવફોર્મ માટે હંમેશા 1.11 જ હોય છે. બરાબર. તો આવી રીતે અહીંયા પણ આપણને ફોર્મ ફેક્ટર મળી ગયો છે. બીજું હવે શું ગોતવાનું છે, પીક ફેક્ટરની વાત કરેલી છે. તો પીક ફેક્ટર એટલે શું, તો કે મહત્તમ કિંમત ભાગ્યા આરએમએસ કિંમત. આ એનું સૂત્ર છે. તો મહત્તમ કિંમત તો કેટલી હતી, આપણે ગોતી હતી 25, અને
એવરેજ RMS કિંમત કેટલી હતી 17.67, તો એની કિંમત પણ કેટલી મળી 1.414, બરાબર. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટરનો કોઈ પણ યુનિટ હોતો નથી, એટલે કે એકમ હોતો નથી. શું કામ? તો કે અહીંયા RMS વેલ્યુ એટલે કરંટની અને એવરેજ વેલ્યુ એટલે પણ કરંટની, તો બંનેના યુનિટ શું થાય? એમ્પિયર ભાગ્યા એમ્પિયર, એટલે એમ્પિયર ઉડી જાય, એની કોઈ પણ જાતનો યુનિટ હોતો નથી. તો આ એક ટાઈપનો સમ હતો કે જેમાં આપણે કયા ઇક્વેશન સાથે સરખામણી કરી હતી? તો કે 2πft વાળા ઇક્વેશન સાથે સરખામણી કરી. હવે આ તમારા માટે ક્લિયર થઈ જવું જોઈએ. હવે આગળ નેક્સ્ટ સમ છે તે આપણે જોઈએ. આની અંદર તમારી પાસે એક અલ્ટરનેટિંગ વોલ્ટેજનું સૂત્ર આપેલું છે કે V = 70 sin 314t, આવી રીતે, બરાબર. અને તમને આગળ જે પણ વસ્તુ આપણે ગોતી હતી 8 આ બધી જ વસ્તુ તમારે નીચે પણ ગોતવાની છે, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આ ઇક્વેશન એટલે કે આ સૂત્ર છે એ કોની જેવું છે? તો કે આને કોની સાથે સરખાવી શકાય? તો કે V = Vm sin ωt સાથે સરખાવી શકાય. તો હવે અહીંયા સીધી પહેલી જ વસ્તુ શું આવી જાય? તો કે Vmની જગ્યાએ શું આપેલું છે સૂત્રમાં? તો કે 70. તો તમારી મહત્તમ કિંમત કેટલી થઈ ગઈ? 70 વોલ્ટ, બરાબર છે. હવે બીજું અહીંયા શું આપેલું છે? ઓમેગા આપેલું છે, ને ઓમેગાની જગ્યાએ કેટલા આપ્યા છે? ઓમેગાની જગ્યાએ 314 આપેલા છે. તો એનો મતલબ શું થયો? ઓમેગા એટલે તો શું છે? તો કે તમારી કોણીય આવૃત્તિ છે. એટલે સીધું તમને કોણીય આવૃત્તિ પણ મળી ગઈ. કોણીય આવૃત્તિનો એકમ શું થાય? તો કે રેડિયન પર સેકન્ડ, બરાબર છે. તો આવી રીતે તમને બે વસ્તુ આ ઇક્વેશન સાથે સરખામણી કરીને જ ડાયરેક્ટલી મળી ગઈ છે, બરાબર. કઈ બે વસ્તુ? એક મહત્તમ કિંમત અને કોણીય આવૃત્તિ, બરાબર. હવે તમને આવૃત્તિ ગોતવી છે, તો કોણીય આવૃત્તિ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું થાય? તો કે ઓમેગા = 2πf. તમને ફાઇન્ડ શું કરવું છે? F ગોતવો છે. તો ઓમેગા બરાબર શું થશે? 2/π. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓમેગા બરાબર 2π. ઓમેગાની કિંમત કેટલી હતી? 314, અને 314 ભાગ્યા 2π કરશો તો કેટલો મળે છે? 49.9, એટલે એપ્રોક્સિમેટલી તમને કેટલો મળે છે? 50 હર્ટ્ઝ મળે છે, બરાબર. તો આ તમારી શું થઈ ગઈ? આવૃત્તિ પણ ફાઇન્ડ થઈ ગઈ. હવે આવૃત્તિ ઉપરથી આવર્તકાળ સહેલાઈથી ગોતી શકાય. સૂત્ર શું છે? તો કે T = 1/f, બરાબર. અહીંયા F એટલે આવૃત્તિને, આવૃત્તિ કેટલી છે? 49.9. 1/49.9 કરશું તો આપણને શું મળશે? 0.02 સેકન્ડ. આવર્તકાળનો એકમ શું થાય? સેકન્ડ, બરાબર. એ ભૂલવાનું નથી. હવે એ જ રીતે RMS કિંમતની વાત કરીએ. સૂત્ર શું હતું? આગળ હતું એ પ્રમાણે 0.707 ગુણ્યા IM એટલે શું છે? મહત્તમ કિંમત. તો અહીંયા મહત્તમ કિંમત કેટલી આપેલી છે? 70, બરાબર. તો 70 એટલે કે 70 ગુણ્યા 7.707 કરશું તો આપણને શું મળશે? RMS કિંમત મળશે. પણ અહીં I નહીં આવે, શું આવશે? VRMS. અને વોલ્ટેજ માટે સૂત્ર એટલે કે યુનિટ શું આવશે? વોલ્ટેજ આવશે, બરાબર. અહીંયા ભૂલ છે, ધ્યાન રાખજો કે આ છે એ VRMS છે, અને જે આપણો આઉટપુટ એટલે કે રિઝલ્ટ જે આવે છે એનો યુનિટ શું થશે? વોલ્ટ થશે. એવી જ રીતે તમે જ્યારે કિંમત ગોતો છો, એવરેજ કિંમત, તો પણ અહીંયા શું થશે? V એવરેજ, બરાબર. તો એવરેજનું સૂત્ર શું હતું? 0.637 × 70, બરાબર. તો 0.637 × 70 કરશો, 70 શું છે? IM, બરાબર. સૂત્ર એ જ રહેશે બધી જગ્યાએ. અને તો તમને શું મળે છે? 44.59 વોલ્ટ, બરાબર. અને ફોર્મ ફેક્ટર તો 1.11 છે જ. આગળ આપણે જોયું હતું RMS/એવરેજથી તમે ગોતી શકો છો. એવી જ રીતે પીક ફેક્ટર પણ કેટલો રહેશે? 1.414, એટલે 1.414 મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુથી તમે આ ગોતી શકો છો. આ દાખલામાં ફરક ખાલી કેટલો હતો કે આમાં તમે V = Vm sin ωt સાથે સરખાવેલો છે. જ્યારે પહેલા દાખલાની અંદર આપણે કોની સાથે સરખાવતા હતા? તો કે I = Im sin 2πft, બરાબર છે. હવે લાસ્ટ ટાઈપનો સમ આની અંદર. હવે તમને એક EMF એટલે કે અલ્ટરનેટિંગ EMF અથવા તો પ્રત્યાવર્તી EMFની
એક ઇક્વેશન આપેલું છે કે 230 sin 2πt/0.02, બરાબર છે. તો હવે આને તમે કોની સાથે સરખાવી શકો? તો એના માટેનું ઇક્વેશન છે E = EM sin 2πt/t. હવે અહીંયા બે ટી આવ્યા. યાદ કરજો, આપણે શું જોયું હતું કે કેપિટલ ટી શું દર્શાવે છે અને સ્મોલ ટી શું દર્શાવે છે? તો આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સ્મોલ ટી છે તે તમારો સમય છે, બરાબર, જ્યારે કેપિટલ ટી છે એ તમારો આવર્તકાળ છે, બરાબર. શું દર્શાવે છે? આવર્તકાળ, બરાબર. આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે જ્યારે આપણે આ બંને ઇક્વેશનને કમ્પેર કરીએ છીએ તો તમે જુઓ અહીંયા EM છે તો EMની જગ્યાએ શું આપેલું છે? 230, અને EMF છે એટલે વોલ્ટેજ આવશે. હવે બીજું તમને શું મળે છે? તો કે અહીંયા તમે જુઓ 2πt/t અને અહીંયા 2πt/0.02 છે. તો અહીં તમને કમ્પેર કરશો એટલે સરખાવશો તો શું મળે છે? તો કે t બરાબર 0.02 સેકન્ડ, એટલે કે તમને આવર્તકાળ હવે સીધો મળી ગયો, બરાબર. હવે આવર્તકાળ પરથી તમે આવૃત્તિ ગોતી શકો છો. કેવી રીતે? તો કે તમને ખબર છે કે આવર્તકાળ t = શું થાય? 1/f. હવે તમારી પાસે ટીની કિંમત તો આપેલી જ છે, બરાબર. તો f કઈ રીતે મળશે? t = 1/f. તો fને આપણે ક્યાં લઈ જઈશું? અહીં. તો f = શું થશે? 1/t, બરાબર. કોઈ નવું સૂત્ર છે નહીં, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો એને આપણે 1/0.02 કરશું તો ફ્રીક્વન્સી કેટલી મળશે? 50 હર્ટ્ઝ. અને કોણી આવૃત્તિ જોતી હોય તો શું કરવું પડે? તો કોણી આવૃત્તિ ω = 2πf, બરાબર. તો 2 × π × 50. આવી રીતે તમે કરશો તો તમને શું મળશે? 314 રેડિયન/સેકન્ડ. બાકી બધી વસ્તુ સેમ જ છે અને આગળ આપણે જોઈ તે જ રીતે તમે શોધી શકો છો, બરાબર. આવા ટાઈપના દાખલા તમને એક્ઝામની અંદર 3 અથવા તો 4 માર્કમાં પૂછી શકે છે, બરાબર. તો હવે તમને કયા ઇક્વેશનમાંથી તમને કઈ વસ્તુ ડાયરેક્ટલી મળી જશે અને જે નથી આપેલી તેને કઈ રીતે મેળવવી તેનો કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે, બરાબર. તો હવે અહીં 2 સમ હું તમને આપું છું. એક સ્ક્રીનશોટ પાડી લેજો એવું હોય તો, અથવા તો તમારી બુકમાં ટ્યુટોરિયલના જે પ્રોબ્લેમ્સ આપેલા છે એ ટ્યુટોરિયલના પ્રોબ્લેમ્સમાં જ ટ્યુટોરિયલના પ્રોબ્લેમ નંબર 7, બરાબર, એ એક છે. પછી 8 અને 9 એમ ટોટલ 3 સમ તમારી પ્રેક્ટિસ માટે હું તમને આપું છું. આ સમ તમારે જાતે સોલ્વ કરવાના છે અને આ સમ સોલ્વ કરી એક બુકમાં સોલ્વ કરી તેને સ્કેન કરી PDF બનાવીને મને વોટ્સએપ પર મોકલવાના છે. અને જો આ સોલ્વ કરતી વખતે ક્યાંય પણ તમને તકલીફ જણાય તો પણ મને કહેજો, બરાબર. આ સમ તમારા માટે એકદમ રોકડા માર્ક છે, આમાં કોઈ પણ જાતનો માર્ક જવો જોઈએ નહીં, બરાબર છે. તો આ 3 એક્ઝામ્પલ સોલ્વ કરીને તમે મને PDF વોટ્સએપ કરજો, બરાબર છે.